જય માતાજી, જય દ્વારકાધીશ, ખેડૂત મિત્રો અને મારા પશુપાલન મિત્રો લાડકવાયા તમારા બધાનું ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી જશે કે શેના વિશે વિડીયો છે. કે થંબનેલમાં એવું લખેલું હતું કે પશુપાલન કરીને અત્યારે લોકોને રોવાના વારા આવ્યા છે. તો લોકોને રોવાના વારા આવ્યા છે. તમારે જો મિત્રો આવા રીતે રોવાના વારા ન લાવવા હોય ને તો વિડીયો અંત સુધી જોજો, બાકી તો તમને જઈ શકો. બાકી તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો, કંઈ કડવો શબ્દ બોલાય, પણ હું જે છે એ હકીકત કહેવાનો છું આજના વિડીયોમાં. ઘણા મિત્રોને એવી ભૂલું કરી નાખ્યું છે કે જરાય ઝીરો નોલેજ છે, એટલે કે જરાય એનામાં ટેલેન્ટ નથી અને કોકનું જોઈને તબેલા કરી નાખે છે. અને એ પણ પાછા વ્યાજવા પૈસા લે. તો એ વ્યાજવા પૈસા લીધા અને કોઈને એને જાતનો અનુભવ પણ જરાય નથી અને એને પોતાની જમીન નથી, બધું વસ્તુ લાવીને પશુપાલન કરે છે. એ કરે એનો કોઈ વાંધો નથી, પણ એમાં મોટી ભૂલું એ કરે છે, પાડ્યું લઈને આવ્યા છે. અને જો પાડ્યુંના કારણે એ બરબાદ થયા છે અને અત્યારે રોવાના વારા આવ્યા છે. અને અત્યારે એને કોઈ સપોર્ટ નથી કરતું અને અત્યારે લોકો એને પાગલ કહે છે. તો તમારે જો મિત્રો આવું કોઈ થતું હોય તો તમે જો આવી ભૂલ ના કરતા અને તમે કેવી ભૂલ કરો છો એ પણ મને ખબર છે. હાલો હું તમને બતાવું. તો એવી ભૂલ તમે કરતા હોય ને તો હું તેમ કહું છું, તાત્કાલિક તમે અત્યારે તમારા પશુને વેચી દો, બાકી તમે બરબાદ થતા તમને કોઈ રોકી નહીં શકતો. તમને સેવી વાત કરું તો જો આવા જ રીતે તમે જો આવા ધંધા કરશો ને તો તમારા મિત્રો બરબાદ થવાના વારા જ આવશે. જો આ પાડી છે, આ બાજુ 3 પાડી તમને બતાવું તો આ તમારી 2-3 વર્ષ સુધી બેઠા બેઠા નીરાવ ખાશે. આ 2-3 વર્ષ બેઠા બેઠા નીરાવ ખાશે. આ પાડી તમારે 2-3 વર્ષ બેઠા બેઠા નીરાવ ખાશે. તો તમે જો આનો હિસાબ તો મારો મિત્રો કે આ નીરાવનો ભાવ, એક પૂળાનો ભાવ ખાલી 30 રૂપિયાનો પૂળો મળે છે. તો એ તમે આને 3 વર્ષ ખવડાવો, આને 3 વર્ષ ખવડાવો તો 3નો ખર્ચો કેટલો છે, 2-3 વર્ષનો વિચાર કરો. તારે આપણી છે તારે પૈસા આવે. અને જો આવી ગાવું તો આવી ગાવું લાવો તો એનો કોઈ વાંધો નહીં, પણ એ તમારે દૂધણી હોય તો વાંધો નહીં. અને જો આવી ભેંસ લાવશો ને તો એ બિલકુલ કોઈ પ્રોબ્લેમ જ નથી, કેમ કે એ 100% કહું છું કે એના પૈસા આવશે. કારણ કે એના પૈસા આવવાનું કારણ જ એ છે કે એ તમે ગાબણી થઈને વેચો એટલે એના લાખ રૂપિયા આવે, એમાં તમારા કોઈ રોકાણ નથી. અને જો ઘણા મિત્રો રોવાના વાળા આવ્યા છે એ કેવા મિત્રો છે ખબર છે, આવી જ ભૂલું કર્યું છે. ભેંસું લાવ્યા હોય તો કોઈ વાંધો નહોતો. તો મિત્રો આવી રીતે માણસને રોવાના વારા આવે છે. કોઈ આ નાની વાત નથી. રોવાના વારા આવવાનું જ કારણ આ કે પહેલાં કોઈને પૂછે નહીં, 2 માણસને કોઈક સલાહકાર એટલે કે કોઈક અનુભવી માણસને પૂછે તો આવા દિવસો ના આવે. નકર પછી જો આવા રોવાના જ વારા આવે. કેમ કે જો આપણે બધો મિત્રો પશુપાલન કરી દઈએ, અનુભવ ન હોય ને કરીએ તો પછી એમાં કાંઈ એ વાતમાં કાંઈ માલ નહીં અને એમાં કાંઈ એવું બને જ નહીં. તો મારું કહેવું તો એ જ છે મિત્રો કે આવું બધું હોવાથી કાંઈ ના ભેગું થાય. તો તમે જો મિત્રો આવું કોઈ કરતા હોય ને તો હવે કર્યું હોય તો એકવાર તો હું કહું છું જાવ તો કરજો, પણ બીજી વાર આવી ભૂલ ના કરતા. નાની પાડીઓ લાવ્યા હોય ને તો બને એટલી વહેલી તકે એને વેચી નાખવાની કોશિશ કરજો, એવું કહું છું. બાકી તો પછી તમારું માલ તમારે ફાવે એ કરો. બાકી હું તો સલાહ તમને હાંસી દે કે તમે જો આવું કરતા હોય ને તો વેચી ગયો. બાકી બીજું કાંઈ હું કહેતો નથી. જો આજનો વિડીયો પણ આપણે અહીંયા સુધી રાખીએ, કેમ કે અત્યારે મેં કીધું કે એક મિત્રો માટે ખાલી વિડીયો બનાવીને તો એને થોડોક ફાયદો થશે ને. તો મેં કીધું કોઈ માણસ ઊંધા રસ્તે જતો હોય તો એ રસ્તેથી પાછો વળે ને એવી મારી કોશિશ કરવાની હતી. તો બસ એવું જ કહેવા માગતો હતો. અને જો મિત્રો મારી સાથે જોડાતા રહેજો, તમને હું પશુપાલનની અપડેટ ડેલી માટે આપતો રહીશ, મૂંઝાતા નહીં. અને મળશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય બાય, ટાટા, આવજો.